અમદાવાદ ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું સતત કહેર મચાવી રહ્યું છે। આજે 12 જાન્યુઆરી ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની ઝપેટમાં રહેવાની આગાહી છે। ભારતીય હવામાન વિભાગ અનુસાર ઘણા રાજ્યોમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે, જ્યારે ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો કરશે। ઉત્તર ભારતના પહાડોમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે, જેના કારણે રાજ્યમાં શિયાળાની ઋતુ જામી છે। આજે ગુજરાતના એક જિલ્લામાં કોલ્ડવેવની આગાહી પણ આપવામાં આવી છે, ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાનું ચાલુ જ રહેશે કે નહીં તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 સેલ્સિયસ ડિગ્રીમાં કચ્છ સિવાય વધારો થશે। આગામી 2 દિવસ માટે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે। ત્યારબાદ આ પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। હવામાન વિભાગે ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી આપતા જણાવ્યું છે કે આજે કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી શકે છે। એ ચેતવણી જારી કરી છે કે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ઠંડીથી તીવ્ર ઠંડીની સ્થિતિ યથાવત રહેશે। સોમવારે રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે। હવામાન વિભાગ કહે છે કે આગામી થોડા દિવસો સુધી ઠંડીથી રાહત મળવાની આશા ઓછી છે। તો બીજી બાજુ બુલેટિન મુજબ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તરાખંડમાં ઠંડીનું મોજું ફરી શકે છે। હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ઠંડીથી લઈને તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં રવિવારનો દિવસ સૌથી ઠંડો રહ્યો હતો। ત્યાં તાપમાન -4.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ગુરુ શિખરમાં તાપમાન -5.5 ડિગ્રી રહ્યું હતું। કડકડતી ઠંડીને પગલે બગીચાઓ અને ખેતરોમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી। પ્રવાસીઓ આ વાતાવરણનો આનંદ માણી રહ્યા છે। રોકાણકારોને જલસા પડી ગયા, કારણ કે સોનાએ જબરદસ્ત રિટર્ન આપ્યું। આ વર્ષે સોનું હાલ તો ધીમી ગતિથી ચડતું જોવા મળી રહ્યું છે। 31 ડિસેમ્બર 2025ના રોજ દિલ્હીના શરાફા બજારમાં સોનાનો ભાવ 1,37,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો, જ્યારે 1 જાન્યુઆરી 2026ના રોજ સોનાનો ભાવ તેજી સાથે 1,38,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો। શુક્રવારે 9 જાન્યુઆરીના રોજ દિલ્હીના શરાફા બજારમાં સોનાનો ભાવ 1,200 રૂપિયાની તેજી સાથે 1,41,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા સ્તર પર બંધ થઈ ગયો। ગત વર્ષ 31 ડિસેમ્બરની સરખામણીમાં સોનાના ભાવમાં અત્યાર સુધી 4,000 રૂપિયા એટલે કે લગભગ 3% વધારો થયો છે।